પહેલી વાર ઊંધા ઈંડા મૂક્યા 4 ઈંડા પરથી કરાઈ ચોમાસાની આગાહી। ચોમાસાના આગમનને લઈને સૌથી મહત્વની જાણકારી મળી। ટીટોડીએ ગુજરાતમાં વહેલા વરસાદના સંકેત આપ્યા છે। ટીટોડીએ લુણાવાડાના દલખુડિયા ગામે ઈંડા મૂક્યા છે, જેના પરથી વરસાદનો વર્તારો કરવામાં આવ્યો। ટીટોડીએ ઊંધા ઈંડા મૂકતા આ વખતનું ચોમાસું જોરદાર રહેવાનું અનુમાન લગાવાયું। ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલખુડિયા ગામે ઈંડા મૂક્યા છે। આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે। ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024માં વરસાદનું પ્રમાણ વધારે રહેશે તેવો વર્તારો કરાયો છે। સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન છે એવું માનવામાં આવે છે કે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ થાય। જો ટીટોડી ઊંચાઈએ કે ઈંડા મૂકે તો વ્યાપક વરસાદ અને વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે। જો કે વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું। ટીટોડીના ઈંડાથી ગામ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે। જાણકારો અને ગામના વડીલોના જણાવ્યા અનુસાર ટીટોડીએ ઈંડા વહેલા મૂક્યા છે તો વરસાદ પણ પહેલો આવશે। આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઊંચે ઈંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે। હાલમાં ટીટોડી પોતાના ઈંડાને સેવી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કુતૂહલવશ ટીટોડી અને તેના ઈંડાને જોવા આવે છે।